અમદાવાદમાં ફિલ્મના પ્રમોશનના નામે સ્ટન્ટબાજી બદલ કાર્યવાહી થઈ છે। ઝી 24 કલાક પર અહેવાલ પ્રસારિત થયા બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી। બાઇક પર સ્ટન્ટબાજી બદલ ટ્રાફિક પોલીસ મથકે ગુનો નોંધાયો છે। વાહન નંબર GJ24 AA 1275 તથા GJ01 A1121 સામે ગુનો દાખલ થયો છે। અન્ય વાહન ચાલકો સામે પણ ગુનો નોંધાયો છે। સાયન્સ સિટી રોડ પર ફિલ્મી કલાકારોએ સ્ટન્ટ કર્યા હતા। વાયરલ વિડીયોના આધારે 3 બાઇક ચાલકની ઓળખ થઈ ચૂકી છે। વાયરલ વિડીયોમાં રોનક કામદાર, માનસી પારેખ નજરે પડ્યા છે। ટીકુ તલસાણિયા અને અન્ય કલાકારો પણ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। હાલમાં એક સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડીયો પોલીસ દ્વારા જોવામાં આવેલ, તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિસ્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ 4 વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને MV એક્ટની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ। તે અનુસંધાને હાલમાં A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક, તે 4 વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। શું ગુનો દાખલ કરવામાં આવ્યો છે? તેમના વિરુદ્ધ 281 MB એક્ટ 177 185 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આખો પ્રસંગ શું હતો, કંઈ જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં? મિસ્રી મૂવી જે આવી રહી છે, ગુજરાતી મૂવી છે, તેના કલાકાર, સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે આ સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ કરી અને એના પ્રચાર માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યો એવું હાલમાં પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે। પરવાનગી લેવામાં આવેલી હતી ખરા? આ બાબતે અમારા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવેલ નથી। તો મિસ્રી ફિલ્મના સ્ટારકાસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાર્યવાહી એ થઈ છે કે તમે જે કાયદો તોડ્યો હતો અને કાયદો તમામ માટે સમાન છે, એક મેસેજ પણ પહોંચાડ્યો છે। ત્યારે સીધા જ જઈશું, ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, તમામ લોકો માટે કાયદો સરખો જ છે, આ એક મેસેજ પહોંચાડ્યો છે પોલીસે, જે પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો સ્ટારકાસ્ટ વિરુદ્ધ કાર્યવાહી। જો દીક્ષિતા વાત કરવામાં તો ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટેથી જે રેલી, બાઇક રેલી જેવું કાઢવામાં આવેલું હતું અને જેની કોઈ પણ પ્રકારની પરવાનગી ન લીધી હતી એવા પ્રકારનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। અને જો વાત કરવામાં આવે તો આ સ્ટન્ટ જે છે કરતા વિડીયો નજરે પડ્યા હતા, ત્યારે આ સ્ટન્ટ કરતા વિડીયો જે છે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા। એ સમય દરમિયાન તે ખૂબ જ ટ્રોલ થયા હતા અને લોકોએ જે છે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં સવાલો ઊભા કર્યા હતા। ત્યારે ઝી 24 કલાક આખો અહેવાલ જે છે પણ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ એ ટ્રાફિક પોલીસે જે છે અત્યારે ગુનો નોંધી લીધો છે। ગુનો નોંધ્યા બાદ જે છે સૌથી પહેલાં વાહનોની જે ઓળખ કરવાની હોય છે, વાહનોની ઓળખ થઈ ચૂકી છે। જીપ છે, બાઇકો છે, એની ઓળખ કરી લેવામાં આવેલી છે। આ વાહનો કોણ કોણ ચલાવી રહ્યા હતા તેને લઈને અત્યારે ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। ફિલ્મના પ્રોડ્યુસર જે છે એ પણ અત્યારે A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે। જે લોકો વાહનો ચલાવી રહ્યા હતા એમને પણ પોલીસ સ્ટેશન જવા માટે અને આ ગુનાના સંબંધે બોલાવવામાં આવેલા છે। થોડા સમયની અંદર એ પણ આવશે। ત્યારે સવાલ આખરે એ થઈ રહ્યો છે કે ફિલ્મના પ્રમોશન માટે આવા સ્ટન્ટ કરવા કેટલા યોગ્ય છે, કે પછી હકીકતમાં માત્ર સ્ટન્ટ જ હતો કે પછી પ્રમોશન માટેનો સ્ટન્ટ છે, એ પણ એક સવાલ છે। બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।